રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે મારે હતો ઉપવાસ, એટલે હું વિચારતી હતી કે મારે ટિફિનમાં ઉપવાસ માટે શું લઈ જાઉં। તો ચાલો જોઈએ હું શું લઈ જાઉં છું ટિફિનમાં। ધૂળેટીના દિવસે મમ્મીએ આ બટેટાનું ખમણ મોકલાવ્યું છે, તો મેં વિચાર્યું કે ચાલો એ જ તળી નાખી અને સાથે થોડુંક બીજું પણ કંઈક લઈ જશી। તો એના માટે મેં અહીંયા તેલ ગરમ મૂકી દીધું હતું અને મને છે ને આ બટેટાની કાચી વેફર એટલી ભાવે કે વાત જ જવા દઉં, તો એટલી બધી ખાઈ જાઉં। ક્યારેક તો એમ થાય કે તળવી નથી, એમનેમ કાચી જ ખાઈ જાઉં, પણ પછી વિચાર આવે કે પેટમાં દુખશે એટલે પછી આપણે તળીને જ ખાઈએ। અને આ જો સરસ મજાની વેફર તળાઈ ગઈ છે અને બીજી બાજુ મેં માંડવીના દાણા પણ થોડા તળી લીધા, એમાં હું ચટણી મીઠું નાખીને લઈ જઈશ, એ મને બહુ જ ભાવે। મારે ફરાળ હોય ત્યારે હું આવું જ કંઈક લઈ જાઉં છું, કેમ કે સવારનું બનાવેલું ફરાળ બપોરે મને ખાવાની મજા નથી આવતી, જેમ કે સાબુદાણાની ખીચડી ને એ બધું મને ઠંડુ ખાવું ન ગમે એટલા માટે। અને આ જો મારું ફરાળ અહીંયા રેડી થઈ ગયું છે અને સાથે મેં થોડુંક સલાડ પણ લઈ લીધું છે, ગાજર અને ટમેટા। ઈ બાને થોડુંક સલાડ પણ પેટમાં જાય, આમ તો હું સલાડ એટલું બધું ખાતી નથી। અને સાથે મેં એક સંતરું પણ લઈ લીધું છે અને સવારે તો નાસ્તામાં મેં ખાલી દૂધ પીને જ ચલાવી લીધું હતું, કેમ કે સવારે મને કંઈ ખાવાની ઈચ્છા નહોતી। નાસ્તો કરીને ટિફિન પેક કરીને હું તો નીકળી ગઈ ઓફિસ જવા માટે। તમે બધા ઉપવાસ હોય ત્યારે ફરાળમાં શું કરો છો મને કોમેન્ટ કરીને કહેજો। અને બપોરે અમે લોકો આવી ગયા હતા હીરોના શોરૂમે। શું કામ? તો કે મારો ભાઈ લેતો હતો નવી હોન્ડા, અને જ્યારે હોન્ડા લેવા ગયા ત્યારે આટલી બધી ગિફ્ટ્સ પણ અમને મળી। આ જુઓ, આમાં ચોકલેટ છે અને સાથે કેલેન્ડર પણ મળ્યું, અને આ જુઓ અમારી ગાડી પણ આવી ગઈ છે। જ્યારે ભાઈ આપણાથી નાનો હોય અને એ કાંઈ વસ્તુ અચીવ કરે ત્યારે બેનની ખુશી કંઈક અલગ જ હોય છે। એટલે હું આવી ગઈ હતી અહીંયા મુહૂર્ત કરવા માટે ગાડીનું, એટલે આપણે ચાંદલો સાથીઓને એ બધું કરીને હાર પણ પહેરાવી દીધો, સાથે દુખણા પણ લઈ લીધા। તો તમે બધા પણ કોંગ્રેચ્યુલેશન્સ લખી નાખજો। અને આ હતો આજનો મારો દિવસ। તો તમને લોકોને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને ફોલો જરૂર કરજો, ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।